ચૂંટણી પંચ દ્વારા પાદરા ખાતે વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગજન માટે ઘરે ઘરે જઈને બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું। અવસર લોકશાહીનો ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ અંતર્ગત 21 છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આવતા 146 પાદરા વિધાનસભામાં બીએલઓ અધિકારી દ્વારા ઘરે ઘરે જઈ 85 વર્ષથી ઉપરના તેમજ દિવ્યાંગજન મતદારોને શોધી મદદની ચૂંટણી અધિકારીને જાણ કરી આ મુજબના મતદારો પણ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી શકે એ માટે ચૂંટણી પંચ દ્વારા પાદરા ખાતે અલગ અલગ 3 પોલિંગ પાર્ટી બનાવી ઘરે ઘરે જઈ 85 વર્ષથી ઉપરના તેમજ દિવ્યાંગજન એવા કુલ 45 મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો હતો। આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ। ભારતીય ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો અને જે 85 વર્ષ કરતાં વધુ ઉંમરના મતદારો છે કે જે બૂથ પર આવી શકે તેમ નથી, તેમના માટે એ પણ વોટ કરી શકે એમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરેલી છે કે જેના આધારે એ લોકો પણ આ ચૂંટણીના મહાપર્વમાં એમને પણ લાભ મળી શકે। આવા ટોટલ આજે અમને 18 મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવા માટે જણાવેલ, જેમાં 13 મતદારો લુણા ગામમાં હતા અને 5 મતદારો એ પાદરા નગરમાં છે। અવસર લોકશાહીનો ભારતનું લોકતંત્ર એક મહત્ત્વની બાબત છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને ભારત સરકારે ચૂંટણી પંચ દ્વારા સક્ષમ એપના માધ્યમથી દિવ્યાંગ વ્યક્તિઓ અને સિનિયર સિટીઝનોના મતદાર લોકોને જ્યાં મતદાન બૂથ પર જવાની તકલીફ હોય એવા લોકો માટે ઘરે ઘરે જઈને મતદાન કરે અને મતદાનનું મહત્ત્વ સમજે અને મતદાન 100% કરે એ માટે પ્રોત્સાહિત કરવા માટે સક્ષમ એપના માધ્યમથી જે લોકો રજિસ્ટ્રેશન થયા છે તે લોકોને આજરોજ દિવ્યાંગ વ્યક્તિ તરીકે મતદાન કરવાનો એક અમૂલ્ય અવસર પ્રાપ્ત કર્યો છે। ચૂંટણી પંચનો ખૂબ ખૂબ આભાર। લોકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે જો દિવ્યાંગ વ્યક્તિ એક મતદાન કરી શકતા હોય તો તમામ લોકોએ સામૂહિક સૌથી વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવા માટેનો આપણે સૌએ એક પોતાની ફરજ નિભાવવી જોઈએ।